સુરતથી સમાચાર જ્યાં બોગસ ડોક્ટરને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાંથી એક સાથે 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। મુખ્ય આરોપી ડોક્ટર રસીશ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરાઈ છે। behm.com ગુજરાતનું વેબ પોર્ટલ બનાવીને રજીસ્ટ્રેશન કરતા હતા અને બોલેરો કાર ભરીને હાલ તો બોગસ ડિગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। લગભગ 1500 જેટલી ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે। આ નકલી ડિગ્રી હતી। આ સાથે જ બોગસ ડોક્ટર મુદ્દે ડીસીપી વિજયસિંહ ગુર્જરે નિવેદન આપ્યું છે। રસેશ અગાઉ ડોક્ટર તરીકે ઠેર ઠેર ફરજ બજાવી ચૂક્યો છે। આ સાથે ઇરફાન અને સોબિત સિંહ વતી ડરાવી ધમકાવી ઉઘરાણી પણ કરતો હતો આ ડોક્ટર। રસેશ અને રાવતે 1200 ડિગ્રી આપવાનું સ્વીકાર્યું છે। એટલે નકલી ડિગ્રીનું પણ આખું કાવતરું ઘડ્યું હતું। સાથે નકલી ડોક્ટર નામે લોકોના આરોગ્ય સાથે છેડા પણ કર્યા હતા। ઇલેક્ટ્રો હોમિયોપેથીની મેટર હાલ તો કોર્ટમાં ચાલે છે, જેથી ટ્રેનિંગ લઈ શકાય અને ડોક્ટર છો તેવું નહીં કહી શકો તેવું પણ ડીસીપીનું કહેવું છે। આ લોકો ખાસ સ્લમ વિસ્તારમાં જ દવાખાનું ચલાવતા હતા અને આખું કૌભાંડ આશરે 8.50 કરોડથી વધુનું છે। हाँ, हमें डिग्री बनाई आपका पहली बात तो आ कहो कि आ डिग्री नहीं भाई। आ सर्टिफिकेट कोर्स है ना भारत सरकार हाई कोर्ट नु सुप्रीम कोर्ट नु ऑर्डर है कि इलेक्ट्रो होमियोपैथी में प्रेक्टिस करी सके छे, इलेक्ट्रोपैथी बढ़ी सके छे, बढ़ावी सके छे ने रिसर्च करी सके छे। 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા, પણ બીજી સંસ્થાઓ કરાવે છે। ના, અમે નથી લેતા। અમે અમારી બોર્ડની ફી લઈએ જે 5000 રૂપિયા, જે રજીસ્ટ્રેશનની 5000 રૂપિયા ફી છે એ જ લઈએ। ઉપરની અમે ડિગ્રી ના હોય કે અમારે કોઈ ટ્યુશન ફી નથી લેતા। ના, ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં આજ સુધી કોઈ કેસ બગડ્યો નથી ને બગડવાનો જ નથી। હવે જે એલોપેथिक પ્રેક્ટિસ કરે એની हमारी कई जवाबदारी रहती नहीं। वो रजिस्टर्ड है और ये वेबसाइट पे सारा डाटा दिखाते हैं। तो ये 1200 से ज़्यादा डॉक्टर हैं। वो अभी इन लोगों ने इतनी डिग्रियां इन लोगों ने इश्यू की है। ये रसेश ने और डॉक्टर BK राव दोनों ने स्वीकार भी किया है कि इतने लोगों को हमने ये सर्टिफिकेट जो है इश्यू किए हैं। साथ ही ये भी स्वीकार किया है कि इनमें से किसी भी आदमी को इलेक्ट्रो होम्योपैथी के बारे में एक दिन का भी ट्रेनिंग हम लोगों ने नहीं दिया है। कहीं हमारे पास कोई ट्रेनिंग हॉल नहीं है, कहीं हमारे पास कोई कॉलेज लेक्चरर नहीं है, हमारे पास दवाई का कोई इस तरह का स्टॉक जो हम सप्लाई कर सकें या कोई सप्लायर के साथ रिलेशन नहीं है। ये पूरा चीटिंग और एक्सटॉर्शन करने के लिए इन 2 लोगों ने ये मेन है और ये इरफान और सोबित इन लोगों ने मिलकर ये पूरा नेक्सस बना के और इन लोगों के साथ चीटिंग और एक्सटॉर्शन किया है। ये इलेक्ट्रो होम्योपैथी जो चिकित्सा पद्धति है, इसको किसी भी भारत सरकार या गुजरात सरकार ने मान्यता नहीं दी है। तो माननीय इलाहाबाद उच्च न्यायालय में भी एक PIL लगा था, माननीय गुजरात उच्च न्यायालय में भी एक PIL लगा था। उसमें कोर्ट का भी डायरेक्शन था